પલુભાઈ આયા કા બેઠા તમે? હે કેમ ઉદાસ થઈને બેઠા? હે ચોમાસું આવ્યું છે, હવે હું વિચાર કરું છું લગ્ન કરી લઉં. અરે ભાઈ લગ્ન ન કરે યાર. मगर क्यों? કેમ? લગ્ન કરવાથી યાર તમે હે યાર ગુલામ થઈ જાવ યાર. નો કરે લગ્ન. ખરેખર મેં તો લગ્ન કર્યા હું પછતાવું યાર. अच्छा हमको सिखा रही હોય કાઈ હું યાર. હા નો કરે લગ્ન. તો તમે કેમ પસ્તાવ છો મને કહો પેલા. એમાં એવું છે જો તમે અત્યારે હે ને વાંઢા છો ની હારે એનું કારણ છે કે તમે અત્યારે હે ને આઝાદ છો. તમારે ગમે એ કરવું એની કરી શકશો. મિત્ર ભેગો રખડો રખડી શકશો. પણ જેવા તમારા લગ્ન થયા ને એટલે માની લ્યો ને કે તમારે હે ને એક જાતની ગુલામી જ કરવી જોઈએ. કારણ કે પછી તમારી ઘરવાળી હે ને એમ કે કાલે અહીંયા બેસી જાય ને ત્યાં બેહવું પડશે. એમ કે ને કે તમારે એમ જવું હોય છે ને બહાર કોઈ દોસ્તાર ભેગો તો એમ કે એ ત્યાં ક્યાંય નથી જવાનું થતું અહીંયા બેસી જાય ત્યાં જ બેવું પડશે. એટલે એ તમારે બહુ મોટું નુકસાન થાય. ન કરાય કોઈ લગ્ન નું વિચારતા નહીં એવું કઈ. ના ના એવું થોડું હોય. હું હવે તો તમારે જોવું છે? હા બતાવો તો. ગાડી મારે ઘરવાળીને ફોન કરું આડી એમ કે ને કે હું મારા દોસ્તારને લઈને આવું છું. જોજો એનો જવાબ હું આવે છે ને જો. હા જોવો. આડી સ્પીકર માં જો ફોન કરું. હેલો હેલો એ ક્યાં છો તું? ઘરે શું બોલો ને? એક મારો મિત્ર આવે છે ને તો આપણે જમવાનું બનાવવાનું છે. હું કઈ જમવાનું બનાવવા નથી હોય એવા દોસ્તારો વાતો કરે. હા તમારા સામાનામાં જ હોય. અરે પણ અરે ઈ કઈ રોકવાનું નથી કઈ. ઈ કાંઈ નહીં, હું કઈ બનાવવાનું નથી. પણ એવું હવે તને તો ખબર છે હું મારા મિત્ર ઘણાય છે તો મારે તો પછી અમુક મારા ખાસ મિત્રો તો લેવા પડે ને. તે ખાસ મિત્ર હોય ને તો બહાર હોટલમાં જમાડી દો. અરે પણ હવે ત્યાં ખાલી 2 કલાક રોકાવાના જમવાનું હારું બને નહીં છે. હે ના એક તો ઘરની તમને ખબર છે છતાંય તમે મિત્રને લઈને અહીંયા આવો. મારે કઈ જમવાનું બનાવવું નથી. તમારા મિત્રને જમાડવું હોય તો તમે હોટલમાં જમાડી દો. બહુ કરી હું કાંઈ ઘરે બનાવવાની નથી. કાંઈ વાંધો નહીં. હાલ હું એને પછી આ હોટલમાં જમાડી દઉં. બીજું હું થાય? હા બસ. હાલ રાખું. હા જોયું ને હું આવ્યું પરિણામ. આ લગ્ન નો લાડવો કેવો હે ખબર હે? આમ સામે પડ્યો ને તો આપડે લલચાય એમ થાય ખાઈ જાય. પણ પછી ખાધા પછી એવું થાય કે સારું ન ખાધો હોત તો સારું હતું. પણ મને એમ થાય છે ખરું તો આ માણા એમ કે નો ખાઈ પસ્તાય ખાઈ પસ્તાય નો ખાઈ તો આપણે એકવાર ખાઈને જ પસ્તાવી લેવાય ને એમ. આમાં તો બધાના ભાગ ચડિયાતા ન હોય. મારે તો ભાઈ ચડિયાતો નીકળ્યો કેમ ખબર છે કે અમે ખાધો ને એટલું પસ્તાવું. તમારે હે ને તમે એટલા વર્ષ કાઢ નાખ્યા છે ને એટલે હવે જો કદાચ તમારે લાડુ ખાધા પછી જો કઈ તકલીફ ન થાય ને તો તમે ભાગ્યશાળી કહો. જો તમે ખાઈ લીધો અને જો તમારું હરખે હરખું હાલ્યું જાય તો તમે લાડુ બરોબર તમે પચાવી શકશો. બાકી જો તમે આ લાડુ ઉતાવળે ખાઈ લેહો ને અને જો ન પચો ને એટલે ગેસ ને કબજિયાત ને બધું થાય. યાદ રાખજો. પેલા તો આ લાકડાના લાડવામાં દાંત પડી જાય. હા પણ તો હું ચોખ્ખું ફિટ કરાવી લે. બાકી એકવાર લાડવો તો મારે ખાવો જ છે. ટૂંકમાં તમે લાડુ ખાવો જ છે. હા એમાં ના ને ઈ તો મારે ખાવો જ છે ગમે એમ થાય. અરે કાંઈ વાંધો નહીં. પણ હારું એક હું કહું આ મારા લગ્ન થઈ ગયા ને હું એટલું બધું દેખાવડો છું ને તો ગમીને લગ્ન પ્રસંગમાં ગમીને બહાર જાવ ને અત્યારે એ કેવું છે કે મારી બાયડી છે ને માથા ભારે. હવે થયું છે એવું કે મારે હું એક જગ્યાએ લગ્નમાં ગયો હતો ને તો છોકરી ચાલુ થઈ ગઈ મારી હારે. हो नहीं सकता, हो नहीं सकता. હવે તકલીફ એ છે કે મને એમ કે છે કે હું તારા વગર રહી નથી શકતી. તું ન આવે તો આમ કરી નાખે તેમ કરી નાખે. હું એટલો ગમમાં રખડું છું કે વાત જવા. એટલે મારે ઘરવાળી ની ખબર નથી. જોઈને ખબર પડશે ને તો મારો ખાખરો ખેરી નાખશે. હવે આજ વિચાર છે કે આજ એક ફૂલ પી જાવ. કારણ કે આજ મારું અપમાન કર્યું છે. કારણ કે તમે મારા ખાસ મિત્ર ને મારા ઘરે જમવા ન દે બરોબર છે તો આજ તો હે ને પેલા તો ફૂલ પી જાવ. તમને જમાડી દે બધું કરી દે બરોબર. આજ ફૂલ પી જે થવું એ થાય. આજ મારા ઘરવાળી ને મારવાનું થાય છે. ઈ તું મારવા બારવાનું રહેવા દે. હા અને પીવાનું તો હું તને કઈક કરી દઉં છું હમણાં. એટલે પેલા પી લે એટલે થોડોક ટાઢો પડી જા. હા પછી બીજું એક હું પીધા પછી ઇંગ્લિશ જ બોલ્યો. સમજાય ને ભાષા? તો હું જો પેલા આ તારું ઇંગ્લિશ કેવું છે. હવે તારા ઘર સંસાર નું તો મેં ફોન માં જોઈ લીધું. હા. બહી બોલે છે. હા હા હા
એટલે હવે હું તને આજ પાય નહીં સાંભળી લઉં તારું ઇંગ્લિશ એ કેવું છે એમ. હાલ હું લેતો હું તારા હાથ. હા, હા. લાવો લાવો હું હવે ઘડીક વાર પથરાતો ફેંકું. હા. તમે હવે ઘડીક વાર ટાઈક લઈ કઈક મજા આવ્યો પણ આ યાર આ ભલુભાઈ હજી આવ્યા કેમ નહીં મને એક તો પીવાનું અરે આવી ગયો હાલે હાલે કડક. અરે હા, એટલા ભલુભાઈ તો. થેન્ક યુ થેન્ક અરે યુ યાર કડક કટે અરે નહીં પણ ખાય માલ તો યાર એક નંબર છે યાર મન હરવું કરી લે તારું પેલા. This mall is so strong. And where are you buying this? Today we meet discuss about marriage. What you say marriage? This river is very nice and coastal area is so beautiful. હવે આ But, ઘૂંટણ પાડી દીધું તો આ બોલે છે એ મને દઈ But દીધું my બોલો. lover is Bewafa. Don't think about. હવે મારે ભાગવું She's so કે આને ચાલી રાખવું. nice. What are you doing, Polu bhai? તમે આયા અરે હારું થયું આવી ગયો થોટું તું. કાહું થયો અરે આને કઈ થઈ ગયું હે જો બે ઘૂંટડા પાડી દીધું ને કડક તો આ બોલે છે એ મને સમજાતું બંધ થઈ ગયું છે. What? તો ઇંગ્લિશ ભાઈઓ તઈ તો હવે ઇંગ્લિશ જ બોલ છે Who are you? તો હવે હવે આનો ઈલાજ તમારી પાસે છે હું આની ભેગો 3 કલાક રાખું અરે તો ઈલાજ કર તું શું કરવાનું છે આનું? આને હમણાં દેશી પાઈ દ્યો ને એટલે પ્યોર ગુજરાતી બોલવા માંડ છે તો દેશી લેતો આઈ જા એને આપણે આ પ્યોર ગુજરાતી જ બોલાવવું છે લેતો આઈ દેશી લેતો આઈ જા તું. I am alone. હા આ I am alone. My lover is there. I am so sad. The cloud is run. The cloud is run because rainy season. So I think Yeah, what Balubai. હા પાઈ દ્યો હું ભેગું જ લઈને આવ્યો what is this? હાલે હાલે બીજો પેક માર બીજો પેક What is this? This is desi. દેશી દેશી હા Desi. અરે પણ જો વાહ બેટો વાહ બરાબર સાચો હો તો એટલે આ તો બે મિક્સ થઈ ગયું હા થઈ ગયું છે થઈ ગયું કોકટેલ હવે છે ને હું તમને કહું દોસ્તાર આજ હું તને યાર મારા ઘરે લઈ ન હોય ગયો ભાઈ તને હું ઘરે લઈ જવાનો જ હતો પણ મારી બાયડી હે ને મને આજે એમ કીધું કે તમારા દોસ્તારને જાઓ લઈ જાઓ તમે સાંભળતા હતા ને જોયું ને આ કેવું છે બધું હા અને સોટું તું શું અહીંયા લેવા આવ્યો હે આ બાજુ એ મારી બાજુ પડખે બે હાલ અહીંયા જો હજી તો આ ભૈરા જ છે પીવાના બાકી છે તું શું પીશો ઇંગ્લિશ પીશો કે ગુજરાતી ના હું કઈ નથી પીધો ભાઈ જા આ ઇંગ્લિશ છે આ ગુજરાતી જરાક કેમ બાકી કીધું તું ને રેડી સાચો હો છોટું તારો આનો ઈલાજ તારી પાસે છે ભાઈ પાકું જો ભાઈ તમને કહી દો હા પીધા પછી છે ને હું કોઈના બાપ થી નથી પીતો ખબર છે તમને તને તો ખબર છે ને સોટું કોઈ તો પોલીસ આવે કે ગમે ઈ આવે હું કોઈનાથી નથી પીતો પણ આજ છે ને મારો દોસ્તાર આવ્યો ને પણ મને એવું દિલમાં યાર દર્દ રહી ગયું કે મારા મિત્ર ને હું હે ને આજ હું એને કઈ કરી ન શકો એને ઈ એમ કે મારે લગ્ન કરવા પણ મેં એને કેટલું સમજાવ્યું છોટું કે લગ્ન ન કરાય પણ હવે ઈ નથી યાર સમજતા હું કેવું યાર એને તો લગન કરવા છે તો કરવા દ્યો ને પણ એને મેં સમજાવ્યા કે જો આવું એનું રિઝલ્ટ મળે મેં ફોન કરીને કીધું અને જો તને કીધું કોઈના બાપ થી નથી બીતો કદાચ ગમે એવો પોલીસ આવે તો આપને કઈ બીક નહીં હો તારે બીવાન નહીં મારે ભેગો ખબર ને તું રખડ છો ને તું હે હા ગુજરાતી હો ગુજરાત એ પોલીસ આવી હું કોઈના બાપ થી નથી બીતો સાહેબ કે ગમે ઈ આવે હું કોઈનાથી નથી બીતો बस हवा निकल गई હમણાં એમ કહેતો હતો કે પોલીસ એવું નથી કીધું અને પોલીસ ને નામ લીધું તો જુબામાં મારી ગયો એમાં એવું છે હું કોઈને બીતો નથી પણ એ મને એમ કે હાસુ કાઈ ગયા છે હવે એક વાત કહું છોટું બોલું ભાઈ છે ને મારાથી બહુ ફૂલ પીવાઈ ગયા છે આજે. અને મારે હવે ઘરે જવું જોઈએ નતર શું છે
હું ઘરે નહીં જાઉં ને તો બહુ મોટી માથાકૂટ થાય. એનું કારણ છે કે હું આગળ તમને એમ કેતો હતો કે હું ઘરે જઈને મારી બાયડીને મારે, પણ હવે એવું થાય કે ઘરે જાય હું, મારે ખાય હું, અને પછી સવારે તો પછી મારે શું થાય ઈ જ નક્કી નથી. એટલે તો હું ઘરે જવા માંગુ છું, અને મારી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. તમારી મહેમાન ગતિ હું ન કરી શકો, અને પ્લીઝ લગ્ન ન કરતા હો. મારી તમને હાજીજી છે. ન કરું. આ જોઈ લ્યો મારી પોઝિશન કેવી છે. ન કરું. હવે બીજી વખત આવો ને આપણે બારે બારે જ મળવાનું થાય છે. બારોબાર જ મળી લેવું. છોટું આપણે કાંઈ આ લાડવા બાડવા ખાવા નથી હો. એમ ને આ ડોક્ટર કીને કે આવી રીતે બોલે બોલો. હાલો છોટુ દાદા મેળા. હાલો પલ્લુભાઈ મેળા મેળા ભલે ભાઈ. નો પીવાય છોટું, નો પીવાય. જો હાલી નથી આપતો. જો ઘીરે જાહે એટલે હમણાં ખાખરો કરી નાખશે. હમણાં બેઠો બેઠો એમ કહેતો તો હું ઘીરે જઈને બાયડીને મારી. હવે ઘીરે પૂછશે પછી ખબર પડશે કોણ માર ખાહે આમાં. હાલો આપણે એના કરતા એમને કોઈને માર ખાતા આવી ગઈ. હા હાલો હાલો.